તો મિત્રો આપણે આવી ગયા હતા એક્ટિવિટી તરફ ને આવી ગયા હતા એક્ટિવિટીમાં એ ગયા પછી આવી ગયા હતા સ્વિમિંગ પુલમાં ના જય શ્રી રામ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ મહાદેવર. કેમ છો બધા? મજામાં? આવ્યો કે કાલનો વ્લોગ જોવાની બધાને મજા આવી ગઈ છે. તો આટલા દિવસથી વ્લોગ નહોતા આવતા, એ કાલના વ્લોગમાં બધું ડિટેલમાં કીધું તમને. તો સવારમાં આપણે થઈ ગયા હતા રેડી, જવાનું છે આપણે પિકનિકમાં. ટ્યુશન તરફથી જાય છે આપણે રાજકોટ પિકનિકમાં. તો આગળ વ્લોગમાં બનતા રહેજો. મળીએ ડાયરેક્ટ આપણે ટ્યુશન અને ત્યાંથી આપણે જવાનું છે. તો મિત્રો આવી ગયા હતા આપણે બસમાં બધા મિત્રો સાથે. તો હવે બધા બસમાં બેસી ગયા પછી આપણે ગેમો રમવાની છે. તો જોઈએ આગળ શું પ્લાન થાય. તો બહારનો કંઈક વ્યૂ આવો છે. તો બધા ભેગા થઈ ગયા હતા અને અંતાક્ષરી રમવાના પ્લાનિંગ થઈ ગયું તો આપણે તો ચાલુ કરી દે. મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી મને માયા લગાડી મારા મિત્રો તો આપણે અંતાક્ષરી રમતા રમતા પહોંચી ગયા હતા હોટલ ભારત. તો થોડોક વચ્ચે બ્રેક લઈ નાસ્તા ઠંડા પાણીનો જરાક પછી આપણે ધીમે ધીમે સવારે આગળ વધારી. તો મિત્રો આપણે આવી ગયા હતા રાજકોટ આઉટ ઓફ ધી બોક્સ રિસોર્ટમાં પહોંચી ગયા હતા. તો તમને બધું વ્યૂ બતાવશું. જો તમે બ્લોગમાં આવો તો નવા હોવ તો લાઈક સબસ્ક્રાઈબ શેર કોમેન્ટ કરી નાખજો. તો આ છે કંઈક બહારથી વ્યૂ તમે જોઈ શકો છો અંદરના રિસોર્ટનું. આ છે ફ્રન્ટ વ્યૂ આઉટ ઓફ ધી બોક્સ. કેવું લાગ્યું તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અહીંયા ખૂબ આપણે એન્જોય કરવાનું છે. ઘણી બધી એક્ટિવિટી છે, સ્વિમિંગ પુલ છે, ગેમ ઝોન છે, એવું એક્સેટ્રા બધું ઘણું બધું છે. તો આગળ વ્લોગમાં જોડાતા રહેજો, ખૂબ મજા આવશે. અહીંયા ફોટોગ્રાફી કરવા માટેનું પણ બેસ્ટ જગ્યા છે. તો અહીંયા છે આપણું સ્વિમિંગ પુલ આવી ગયું. તો વેલકમ ડ્રિંક અને આપણે થોડુંક સાહેબને પણ શૂટિંગમાં લઈ લીધા હતા. તો હવે જઈએ આપણે એક્ટિવિટી એરિયા તરફ. અમે લોકો ત્યાં એક મારા ભાઈબંધ સૂચિતની વસ્તુ જોવા મળે, તમે જોઈ શકો છો, લસરપટ્ટી અને ઉચકા. પછી તો નીકળી ગયા હતા આગળ ધીમે ધીમે. આ છે આપણો પેન્ટ બોલ એરિયા. તમે જોઈ શકો છો બેટલ ગ્રાઉન્ડમાં હોય તેમ મજામાં રિયલ ગન ફાઇટ લેવાની હોય છે. અહીંયા ચાલતી હતી એક્ટિવિટી ને અહીંયા આપણે આખું એડવેન્ચર કમ્પ્લીટ કરવાનું હતું. તો આગળ બ્લોગમાં જોડાતા રહેજો. આપણે બધા જ એડવેન્ચર કરશું. આ સૌથી મોટું એડવેન્ચર છે આ થીમ પાર્કનું, આઉટ ઓફ ધ બોક્સ રિસોર્ટનું. તો આપણે આવી ગયા હતા પેલા એક્ટિવિટી તરફ. જોઈ શકો છો આપણે ધીમે ધીમે જઈએ આગળ. પેલું તો આપણે આરામથી પાર કરી લીધું. હવે નીકળી ગયા હતા સેકન્ડ તરફ. આટલું શૂટ થઈ જાય પછી આપણે આખું કમ્પ્લીટ થઈ જાય પછી જવાનું હતું ઉપર. ત્યાં ખૂબ હાર્ડ આવશે અને બહુ મજા આવશે તો જ એડવેન્ચર લાગે ને. આપણે હા તો બે કમ્પ્લીટ વ્યવસ્થિત થઈ ગયા હતા, પણ હવે ખતરનાક હાર્ડ આવ્યું આ ઝૂલાવાળું. આમાંથી ઓલી પાર જવું એટલે બહુ મુશ્કેલ લાગે. આમાં જોઈ શકો છો એક ગયું એવું થતું હતું આમાં. પછી તો ધીમે ધીમે
આગળ વધતા ગયા. પહેલા તો ખૂબ હાર્ડ જ લઈ ગયો, પહેલા તો એમ તો થશે જ નહીં, પણ માતાજી સુખી રાખે, માતાજી નામ લઈને નીકળી ગયા હતા આગળ. તો ધીમે 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 આગળ વધતા જાય, હિંચકા ખાતા ખાતા. અત્યારે આવું લાગે તો આની ઉપરનો સ્ટેપ કેવું હાર્ડ હશે તમે વિચારી શકો છો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ એક્ટિવિટી કરી લીધી તો ફૂલ આમ પરસેવો થઈ ગયો હતો, તો આવી ગયા હતા સ્વિમિંગ પુલમાં નાહવા માટે. તો થોડોક આપણે વિડીયો ઉતારી લઈને પછી જઈએ આપણે સ્વિમિંગ પુલમાં. તો આપણે સરસ મજાના સ્વિમિંગ પુલમાંથી નાહીને નીકળી ગયા હતા બેન્ક્વેટ હોલ તરફ. ત્યાં આપણું લંચ હતું અત્યારે, તો આપણે જઈએ ત્યાં થાળી કરી લઈ. તો આ છે આજનું આપણું લંચ. તો મિત્રો લંચ કરી લઈએ અને પછી સરસ મજાને આપણે ગેમ ને એવું રમવાનું છે, તો આપણે તે બતાવશું નેક્સ્ટ પાર્ટની અંદર. તો હવે મળશું આપણે નેક્સ્ટ પાર્ટમાં.